વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં જાહેરમાં પાણીપુરી વિક્રેતાઓ સામે આરોગ્ય શાખાનું મૌન. વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા બ્રહ્માનગર ખાતે અનેક પાણીપુરીવાળા વહેલી સવારથી બપોરના સમય સુધી ભેળસેળવાળા તેલની અંદર પાણીપુરી બનાવતા જોવા મળે છે. તેમજ સસ્તા ભાવના બટાકા અને ચણા બાફીને ગ્રાહકો સાથે આરોગ્યલક્ષી ચેડા કરાઈ છે. વડોદરા મહાનગરપાલિકાનું આરોગ્ય શાખા ઊંઘતું ઝડપાઈ હોય તેવું સ્પષ્ટ દેખાય છે. વિસ્તારમાં રહેતા લોકોનું કહેવું છે કે અમારી સાથે આરોગ્યલક્ષી ચેડા કરવામાં આવી રહ્યા છે. ભેળસેળવાળા તેલમાં પાણીપુરી તળવાથી લોકોના ઘરમાં તેલવાળા કાળા ડિબાંગ ધુમાડા જાય છે, જે સામે વિસ્તારના રહીશોએ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ આપ્યું હોવા છતાં કોઈ પણ નિરાકરણ આવ્યું નથી. વિસ્તારમાં રહેતો કહેવું છે કે આરોગ્ય શાખા તેમજ કોર્પોરેશન આ પાણીપુરી વિક્રેતાઓ સામે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ કરી છે. આ વિસ્તાર છે બ્રહ્માનગર, ખોડિયાલનગરની અંદર આવ્યું છે. વ્હાઇટ રોડાની સામે સીતારામનગર. અહીંયા ગેરકાયદેસર પાણીપુરીવાળા જેવું તેવું તેલ વાપરે છે અને જેવી તેવી રીતે અહીંયા બટાકા ખરાબ વાપરે છે અને એ તેલ ઉડે છે, અમારા ઘરોની અંદર આવે છે. એમના ધુમાડાના લીધે અમારી બહુ તકલીફો થાય છે. અમે એમને કહેવા જઈએ તો સમજતા નહીં. એટલે આ બધા લોકો કઈ ગયા છે? અહીંયા તો કોઈ ઝાંકવા આવતું નહીં. અહીંયા કેવી રીતે રહેવાનું છે અમે જ જાણીએ છીએ. કોઈ કશું આવતું નહીં. અમે કમ્પ્લેન બી કરીને આવ્યા પણ હજુ એ લોકો બી કોઈ જોવા નહીં આવ્યા. હરની વિસ્તારમાં, હરની પોલીસ ચોકીમાં કોઈ હજુ ચેક કરવા આવ્યું નથી. આવા લોકોના કમસે કમ 50 મકાનો છે.